પુષ્પાબેન પ્રવીણચંદ્ર જોશી, મારો દીકરો એટલે 2024માં માર્ચ મહિનામાં ઓફ થઈ ગયો. ત્યાર પછીથી બીજે જ મહિનેથી મારી વહુ છે અને બેની 2 દીકરીઓ છે, એ 2 અમને પ્રોપર્ટી માટે દબાણ કરવા માંડ્યું છે અને ત્યારથી બધું ચાલુ કરી દીધું છે. એટલે એમ કે અમને હેરાન કર્યા કરે કોઈ પણ રીતે. ઘરમાં પાણી ઢોળી નાખે, ગાલો પડે એટલે મરી જાવ તમે, ગમે એમ થાય, હાથ પગ ભાંગે કે જે થાય એ. અને ક્યારે જાય ક્યારે આવે કાંઈ અમને કાંઈ કહે નહીં કાંઈ. અને ગમે ત્યારે દરવાજા ખુલ્લા મૂકીને જતી રહીએ. પછી બહારગામ જવું હોય તોય અમે સૂતા હોય હજી અમારા રૂમમાં, ત્યાં એ ક્યારે નીકળી ગયા હોય અમને ખબર ન હોય. બહારથી સ્ટોપર મારી દઈએ ખાલી રૂમમાં. એટલે આ બસ આમ જ એમ પ્રોપર્ટી માટે અમને અમારું આપી દો ઝટ, બીજું કાંઈ નહીં. અમને એના માટે દબાણ કર્યા જ કરે છે. એવી રીતે કોશિશ કરીએ, માનસિક રીતે બધી રીતે પાણી ઢોળી નાખે એટલે અમે પડીએ લપસીને. કાંઈ પણ અમારે મૂકવા કરવા જવું હોય નીચે, પછી મારા પગનો દુખાવો થઈ ગયો છે એટલે ગોઠણનું ઓપરેશનનું કરવાનું કીધું છે ડૉક્ટરે. પણ એ કે તમે ધ્યાન રાખજો, પડો નહીં ને એનું ખાસ ધ્યાન રાખવાનું. એટલે અમે મશીનને છે ને એટલે પછી અંદર લીધું, નહીં તો 25 વર્ષથી અમારું બહાર જ પડ્યું હતું મશીન, અને એ બધા ધોતા જ હતા કપડાં. પણ હવે એ પછી બધું એવું કર્યું. પછી અમે બધી જગ્યાએ અત્યારે ડોમેસ્ટિક આપણે કેસ કર્યો છે, પછી કલેક્ટરમાં ગયા છીએ, પછી લોક અદાલતમાં ગયા છીએ, પણ ક્યાંય માનતી નથી. અહીંયા બેસાડીને સમજણ કરાવી કે ભાઈ શાંતિ રાખો તો બધું થઈ રહેશે, પણ વ્યવસ્થિત થશે એમ. એટલે હિંચકા ઉપર એમાં એવું છે કે એ જ્યારે બેઠા હોય ને ત્યારે એની દીકરી પછી બાજુમાં બેસી જાય ને પછી એવા ખોટા ઓલા કરવા માંડે અને કે હિંચકા વધારે નાખવા માંડે, એમ કે ભલે પડી જતા એમ. અને એક ગાળું બોલવા માંડે જેમ તેમ દાદાને, બધી એવી રીતે બધું બહુ હેરાન કરવા માંડે. એવું બધું એ કોશિશ ખરી કાંઈક એમાં કર્યા જ કરે. ન્યાય માટે અમે એમ જ કહીએ છીએ કે ભાઈ શાંતિ રાખે તો દાદા બધાનું સરખું કરશે, બરાબર. એ સિવાય કંઈ થવાનું નથી. અને પછી અમને છે ને દાદાને બહુ ઉશ્કેરે, એટલે અમારે 2 બીપી વાળા છીએ, એટલે પછી અમને ઉશ્કેરે એટલે પછી અમારાથી તો પછી નો કંટ્રોલ થાય બધો. અને આ દાદા 2-3 વાર એવી રીતે માંદા પડી ગયા છે. આ કહું છું ખરી 2 વર્ષથી આ બધું અમે કરી લીધું. એને આ હોય એમાંથી જે હોય એમાંથી ભાગ ગયો એમ, જે હોય તે. હવે એ દાદા જીવે છે, એને કરવું છે એમ કરશે દાદા, બાકી તો કાંઈ જડ દઈને કાંઈ થાય નહીં એમ. આ બસ એમ બીક લાગે કે અમને ભાઈ આમાં કાંઈક થઈ જશે તો હવે આમને આખો દી બીકમાં અમે જીવી છીએ. ગેસની લાઈને બંધ કરી છે અમે, કારણ કે પાડોશમાં છે ને એ બધું રસોઈયું આન તેન કરી જતા હતા, એટલે પછી અમે બંધ કરી દીધી. તો કે અમે ઓલું ઉડાડી દેશું ને આમ કરશું ને એવું કંઈક કરે. મારે 2 દીકરા ને 1 દીકરી છે. પ્રવીણચંદ્ર લીલાધર જોશી, ઉંમર વર્ષ 85. કોઈના એ 2 છોકરીઓ ને એની મા સિવાય અમને કોઈ હેરાન કરવા આવ્યું નથી. પણ બીવરાણી એવી બતાડે છે કે અમારે સર્કલ આજુબાજુ આવું છે ને તેવું છે, ગમે એમ છે ને ત્રાસ આપે છે. મારું કહેવું બસ આ આવીને મારી બાજુમાં ગોઠવાઈ જાય તો હું કહું ને મારી જગનની બાજુમાં તું આ વહી જા એટલે તારી મમ્મી 2 એટલે અમારી ઘરવાળી તો જેમ તેમ બોલવા માંડે, આગી જાય નહીં. એમની ત્યાં હિંચકા ફાસ નાખે, મારાથી સહન થાય નહીં. હું શાંતિ હાટું હિંચકે બેહવા જાઉં, સમજી. કારણ મૂડી પૈસો જોઈ છે, ભાગ જોઈ છે. મારી પાસે છોકરો એના બધા કાગળિયા મેં હોપેલા હતા ને એ બધા દઈ ગયા છે. એ મારી પાસે અત્યારે હયાત છે ને મેં કોર્ટ મેટરમાં લખાવ્યું છે. હું બધું કોર્ટમાં રજૂ કરીશ. મારો છોકરો ગુજરી ગયો એ વખતથી કેન્સરમાં. કહેવાનું શું, મેં તમને કીધું ને, એ મૂંગા જ બધું પથ્થર ખાંડે, મને નડે એ કરે. હું ઊભો થવા જાઉં કે મને ગરમ કરે એટલે એને ખબર છે આનું બેલેન્સ રહેતું નથી, એટલે ટાઈ જાયને મને ટોર્ચરિંગ કરે છે, બીજું કાંઈ નથી. એ અહીંયા પાણી ઢોળ્યું હોય કાંઈ કવલું હોય, મારી મમ્મી એની મમ્મી હોય ને એને પાણીને એને નાખે, કેમ કે એને પગની તકલીફ. મારે એટલે હું ઊભો થતો નથી, એને ખબર છે આ ગળીઓ બંધ કરવા ઊભા નથી થઈ શકતા. આ બધી એને માહિતી જ છે, સમજી. કહું ને કે ભાઈ મારી ગાડી લઈને હું બેહવા જાઉં, મારી ટેવ છે. હું એમને તો ઓલી છોકરી બેઠી હોય કે એની મા બેઠી હોય તો કહું ને આગા જાઉં તો કે શું નહીં જાઉં લે. અમારી મિલકત આપી દો, એની મારી પાસે ન હોય આધાર પુરાવા છે, હું કોર્ટમાં આપી દીધેલા છે, એટલે મારી પાસે કાંઈ છે. મારા નામની છે. એક મારો દીકરો રવિ, સંજય ગુજરી ગયો એ પછી રવિ ને એક મારી દીકરી અમદાવાદ પરણાવી છે, એને એક મારા જમાઈ માટે એવું છે. મને અહીંયા મારી મિલકતમાંથી ઉપરથી ખાલી કરીને પછી કોર્ટમાં જે મેટર કર્યું હોય કરી. આ બીજી મારી માટે ફોજદારી કરી એ 2 મા દીકરીઓ, બીજું કાંઈ ને. અહીંયા બીક લાગે એટલે જ મેં ઉપર રજૂઆત કરી, અહીંથી ખાલી કરાવો. પોલીસ કેસ કર્યો હતો ને મારી માટે પહેલા એને, અમે કોઈ દી પોલીસમાં ગયા નથી, મારી ખાનદાનીમાં કોઈ નથી. સાંજ સમાચાર ફેસબુક પેજને લાઇક કરો, વિડીયો શેર કરો અને વધુ વિગતવાર સમાચાર માટે sanssamachar.net વિઝિટ કરો.